પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌપ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા મા નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. ત્રણેય સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ચોથા દિવસની સવારની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. તાલી પાણી હે તાલી પાણી તાલી પાડો તમારા રામની રે તાલી ન હોઈ જો બાળપણમાં ઘણું ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણું ફેર છે રે કહેવાય જો બાળપણમાં ધ્રુવ ને ભગવાન મળ્યા રે બાળપણ આને કહેવાય જો તાલી ન
વાતો ન હોઈ જો વાતો કરો તમારા સામની રે બીજી વાતો ન હોઈ જો વાતો ન હોઈ જો યુવાનીમાં ફેર છે રે યુવાની કોની કહેવાય જો થોડા યુવાનીમાં મીરાબાઈ શામ મળ્યા રે યુવાની આની કહેવાય જો ગડપણમાં ઘણું ફેર છે રે કોની કહેવાય જો ગડપણમાં સબરી બાઈ રામ મેળા રે ગડપણ આની કહેવાય જો વાતો ન હોય જો
સમજણમાં ઘણોય ફેર છે રે સમજણ કોની કહેવાઈ સમજણમાં વિભીષણને રાજ મળ્યા રે એ સમજણ આની કહેવાય જો ચાલી પાડો તમારા રામની રે બીજી ચાલી ન હોય જો વાતો કરો તમારા રામની રે બીજી વાતો ન હોય જો બીજી વાતો ન હોય જો સેવા સેવામાં ઘણોય ફેર છે રે સેવા કોની કહેવાય જો સેવામાં એ સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે સેવા આની કહેવાય જો ચાલી પાડો તમારા રામની રે બીજી ચાલી ના હોય જો વાતો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય જો વાતો ન હોય જો મારું ચિતડું ચોરી મારું ચિતડું ચોરી એ કાનો ક્યાં રે ગયો મને ઘાયલ કરી કાનો ક્યાં રે ગયો મારું ચિતડું ચોરી કાનો ક્યાં રે ગયો મને ઘાયલ કરી કાનો ક્યાં રે ગયો તારા વિનો દિવસો ન જાય રે કાના ક્યાં રે ગયો કાના ક્યાં રે ગયો ભાઈબંધમાં ઘણોય ફેર છે રે ભાઈબંધ કોની કહેવાય જો ભાઈબંધમાં સુદામાને શ્યામ મળ્યા રે ભાઈબંધ આની કહેવાય જો
है बीजी टाली न होई जो, टाली न होई जो, टाली न होई जो। राधे 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 राधे। है बरसाने मिला दे कुंज गली मिला दे, रमन रेती में राधे, रमन रेती में राधे, जदीपुरा में राधे। राधे 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 राधे। है वृंदावन में राधे, है वृंदावन में राधे, यमुना तट पे राधे राधे राधे। गोकुल धाम राधे, गोकुल धाम राधे, बंसी सुर में राधे, बंसी सुर में राधे, राधे राधे राधे। निंदा छुड़ा दो राधे, ईर्षा छुड़ा दो राधे, मोह छुड़ा दो राधे, मोह छुड़ा दो राधे, माया छुड़ाओ राधे। अरे क्रोध छुड़ाओ राधे, लोभ छुड़ाओ राधे, काम छुड़ाओ राधे, काम छुड़ाओ राधे, ईर्षा छुड़ाओ राधे। प्रेम से बोल राधे, जोर से बोल राधे, सबकी प्यारी राधे, हमारी प्यारी राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे। राधे 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 राधे
ગઈ કાલની કથામાં વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. પછી કથાને વિરામ આપ્યો. આવો આગળ વામન ભગવાનની કથાનું દર્શન જોઈએ. બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવ પણ ત્યાં આવે. બ્રહ્મજી કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહે, તમારો ગુહસ આશ્રમ સફળ થયો. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. જો બહેનો ભાઈઓ, વામનજી પ્રગટ થયા ત્યારે વામનજીનું સ્વરૂપ 7 વર્ષનું હતું. તેથી વામનજીની બાલ લીલા નથી. આમાં થોડું અમારા સાધુ બ્રાહ્મણનું દર્શન કરાવું. સાધુ બ્રાહ્મણનું બાળક 7 વર્ષનું થાય એટલે એ બાળકને જનોઈ આપવાનો નિર્ણય કરવામાં આવે. જનોઈ આપવાથી તેનો બ્રહ્મ સંબંધ થાય. પિતા જનોઈનો મંત્ર પુત્રને કહે કે બેટા, આજથી તું મારો નહીં, આજથી તું પરમાત્માનો થયો. જો બહેનો ભાઈઓ, સાધુ અને બ્રાહ્મણને જનોઈ મળે ને ત્યારે મા બાપ બદલાય. સૂર્ય નારાયણ પિતા અને ગાયત્રી માતા બને. જનોઈ વેદોએ આપેલી ચપરાશ છે અને જનોઈમાં એક એક દેવની સ્થાપના કરવામાં આવે. વિષ્ણુ ભગવાન જનોઈના ધાગાને ત્રિગુણ કરે. જનોઈને ગાંઠ આપનાર શંકર ભગવાન, જનોઈને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી, અને જનોઈ બાળકને 7મા વર્ષે આપવાની હોય અને વધારેમાં વધારે 11 વર્ષ સુધી આપી શકાય. અત્યારે તો મારા સાધુ અને બ્રાહ્મણ પણ હિસાબી જીવન જીવી ગયા. કા બેનભાઈ હોય ત્યારે દીકરીના લગ્ન હોય અને દીકરો 20 વર્ષનો થઈ ગયો ત્યારે એમ કે એક ખર્ચે 2 કામ થઈ જાય. કા દીકરાની જનોઈ વખતે, લગ્ન વખતે જનોઈ આપે. આમ એક ખર્ચામાં બધું થઈ જાય. અને જનોઈમાં જો બહેનું ભાઈઓ કોઈ ચાવી લગાડે ને તો કોઈ પણ દેવ ત્યાં રહેતા નથી, બધાય ઉઠી જાય. અને એવું નથી જનોઈ કેવલ સાધુ બ્રાહ્મણ જ પહેરી શકે. જનોઈ 18 વર્ણ પહેરી શકે.
પછી ગુરુ બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપે કે આજથી તમારે માધુરિક માંગવાની. માધુરિકના અન્નમાં મધુરતા છે. બહેનો ભાઈઓ, અરે સાધુ બ્રાહ્મણ કદાચ ગમે પોસ્ટ ઉપર વયો જાય, પણ એ ભિક્ષાવૃત્તિ કરી શકે. હા, ગમે એ પદ મળે એ ગમે ત્યાં માગવા જઈ શકે. પછી ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળ્યા પછી વામનજી મહારાજ ભિક્ષા લેવા નીકળ્યા. વામનજીને સૌ પ્રથમ જગદંબા પાર્વતી માતાએ ભિક્ષા આપી. ઓમ ભગવતી ભિક્ષાં દેહિ. જો બહેનો ભાઈઓ, પેલાના સમયમાં સાધુ બ્રાહ્મણ ગામડે ઘરે ઘરે વસ્તી ચેતવવા આવતા. એ કઈ લેવાનું આવતા, ભિક્ષા લેવાનું આવતા. બ્રાહ્મણનો દીકરો આવે તો બોલે, દયા પ્રભુ ધર્મની જય. એનો અર્થ કે જો તારા ઉપર ભગવાનની દયા હોય તો 5 આંગળીથી તું ધર્મની જય કર. રામાનંદી સાધુનો દીકરો આવે, સીતારામ. એનો અર્થ સાધુને એમ કે હું જેના ઘરનો લોટ ભિક્ષા લઉં છું એ ઘરમાં કોની કોની અંદર મારો રામ ચેતન છે. દશનામી સાધુનો દીકરો આવે તો ઓમ નમો નારાયણ. એ જાણવા માંગે છે કે હું જેના ઘરનું લોટ લઉં છું એ ઘરના લોકો જાગૃત તો છે ને, તો હામો નાદ આવે ઓમ નમો નારાયણ બાપુ. અને માર્ગી સાધુનો દીકરો આવે તો જય શ્રી રામ. આ કાંઈ ચપટી લોટ લેવા નથી આવતા, પણ અમે જે ગામમાં રહી છીએ અમારા ગામમાં ધર્મ તો જાગૃત છે ને એ માટે વસ્તી ચેતવા આવે છે. વામનજી પણ તે ભિક્ષા લઈને ગુરુદેવને આપે. ત્યારે ગુરુદેવ કહે કે વામન ભિક્ષા તો થોડી લાવ્યો. જો બહેનો ભાઈઓ, તમારા આંગણે સાધુ બ્રાહ્મણ આવે ને તો પૂરતી ભિક્ષા આપવી. આમ નિયમ છે શાસ્ત્રનો કે સાધુ બ્રાહ્મણને જે ઘરેથી પૂરતી ભિક્ષા મળી જાય. આમ તો એ પણ નિયમ છે કે આખો દિવસમાં 2 થી 3 આંગણે જ લેવા જવું, અને એ 3 આંગણે પૂરતી ભિક્ષા મળી જાય તો પછી સાધુ બ્રાહ્મણને આખો દિવસ ભટકે ન રાખવું ભિક્ષા માટે. અને પૂરી ભિક્ષા મળી જાય પછી સાધુ બ્રાહ્મણને એના આંગણે જઈ અને એના આરાધ્ય પરમાત્માનું સ્મરણ કરવું, ભજન કરવું, વિશ્વ કલ્યાણ માટે. આ નિયમ છે. અને સાધુ બ્રાહ્મણને હંમેશા ભિક્ષા આપવી આંગણે આવે. હજી અમુક ગામડામાં નિયમ છે, જાય છે કોઈ. અમારે એક બાપુ સીતારામ બાપુ કરીને રાજકોટમાં રહેવા આવ્યા ગામડેથી, એટલે એને ગામડાનો નિયમ અહીંયા પણ ચાલુ રાખ્યો. રોજ ભિક્ષા લેવા જાય. એક દિવસે એક ઘરે પ્રસંગ 4-5 દિવસ ન ગયા. 5 દિવસ પછી ગયા, ત્યાં નવી પુત્રવધુ આવેલી. સીતારામ બાપુ જઈને કે સીતારામ, જે રોજ બહેન ભિક્ષા આપતા ત્યારે એ વાસણ માનતા હતા. એટલે બેને કીધું એની પુત્રવધુ, જા બેટા, આ બાપુ આપણે ત્યાં રોજ ભિક્ષા લેવા આવે છે, એને ભિક્ષા આપ. પેલી પુત્રવધુ રસોઈ ઘરમાંથી ભિક્ષા લઈને આવે છે. આટલી ભિક્ષા લીધી, કેટલી ચપટી લોટ. આવીને કહે, બોલો બાપુ, તમારી કઈ જોડીમાં નાખવું? અમારા સીતારામ બાપુ બહુ વિનોદી સ્વભાવના, અરે બેટા,
આટલી બધી લોટ તો મારી એકેય જોડીમાં હમાય નહીં, હું ઉપાડી નહીં હગું. એક કામ કર, મારી બે આંખમાં થોડો લોટ નાખી દે, એટલે મારે રણછોડદાસ બાપુના આશ્રમે મોતિયો ઉતારવો નહીં. શું આટલી ભિક્ષાથી એનું ઘર ચાલતું હશે? લોટથી? હંમેશા સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપો ને તો પૂરતી આપો, બીજાને ત્યાં જાવું ન પડે. વામનજી કહે, મને મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ. ગુરુદેવ કહે, અરે મોટો યજમાન તો બલી મહારાજ છે, જે નર્મદા નદી કિનારે રહે ત્યાં તું જા. બલી રાજા નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા, તે તને ભિક્ષા આપશે. હવે વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે જવા માટે ત્યાંથી પ્રેરણા કરે. વામનજીના આ ચરણમાં ચાખડી છે, એક હાથમાં કમંડળ, બીજા હાથમાં છત્ર અને દંડ છે. વામનજીએ ફક્ત લંગોટી જ પહેરેલી, કમર ઉપર મુંજની મેખલા અને ગળામાં અજ્ઞ પવિત્ર અને બગલમાં મૂંગ ચમ્ર અને શિર પર જટા ધારણ કરેલી. એક વાત કહું છું, જટાની વાત આવી ને એટલે બહુ સમજવા જેવો મુદ્દો છે. હું પણ પેલા મોટી મોટી જટા રાખતો, મોટી દાઢી રાખતો, પછી લોકો મારી ગણતરી ભૂવામાં કરવા માંડ્યા. હવે એક જગ્યાએ બહેનો ભાઈઓ કથાનો પેલો દિવસ પૂજા કરવાની, અને ન્યા યજમાનમાં સોની મને પૂછ્યું, હે બાપુ તમે ભૂવા લાગો છો કા? મેં કીધું હા. મને કે કોના? મેં કીધું હનુમાનજીનો ભૂવો. યાર સોની કે મને અમુક સમયે માથું દુખે છે, મને એક માથાનો દોરો કરી દો ને. હું તને માથાનો દોરો કરી દઉં, તું મને હોનાનો દોરો કરી દે. મને કે એ તો બહુ મોંઘું પડે, માથું કે મારું ઉતરવા લાગ્યું. કેવાનો ભાવ અર્થ છે બહેનો ભાઈઓ, દોરા બાંધે કાંઈ માથા ઉતરતા નથી. આપણું માથું દુખતું હોય તો તપાસ કરવું જોઈએ કે આખો દિવસ દરમિયાન મેં શું ખાધું છે. આપણે ઊંધો ગેસ ચડ્યો હોય અથવા વાયુ થયું હોય, અને કાયમિક કોઈને માથું દુખતું હોય તો આધા શીશી હોય અથવા સૂર્યદેવ કે ચંદ્રદેવની સામે આપણે લઘુ શંકા કે દીધી શંકા કરતા હોય તો આ કારણસર પર આપણે માથું દુખે. આવી અંધશ્રદ્ધામાં ન રહ્યું. દોરા બાંધે કોઈ દી કોઈના માથા ઉતરતા નથી. ક્યાં સુધી અંધશ્રદ્ધામાં રહેશું? આપણો ભારત દેશ જેટલો ધર્મને માને છે ને 100%માંથી એમાં 80% તો અંધશ્રદ્ધામાં ઘણા જીવે છે. હમણાં હું અહીંયા કાંઈ જોવાનું, દોરો બાંધવાનું અને એવું આડંબર કરું કે જા તારું લગ્ન થઈ જશે, જા તું વેલો કરોડપતિ થાય, એટલે અહીં પબ્લિક હમાય નહીં. કથા સાંભળવા વાળા તો ઠીક છે, પણ એથી વધારે જે મૂંઝવતા પ્રશ્નો છે ને એ અહીંયા વધી જાય. પણ એ મારાથી ન કરાય. સમાજને જે છેતરે એ ભગવાનને છેતરી રહ્યો છે. માટે અંધશ્રદ્ધામાં બહેનો ભાઈઓ ના જીવો. પછી હનુમાનજીએ મને બુદ્ધિના માધ્યમથી કહ્યું કે બેટા જટા કે દાઢી વધારવાની જરૂર નથી, વધારવી તો ભક્તિ વધાર હોય તો સંયમ નિયમ વધાર. એટલે મેં જટા દાઢી ઓછી કરી નાખી. મુખ ઉપર બ્રહ્મ તેજ જરી રહ્યું. તેજસ્વી સ્વરૂપ વાળા વામનજીને રસ્તામાં સર્વે નમસ્કાર કરે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે રસ્તા ઉપર જતા હોય
અને કોઈ તમને અજાણ્યો વ્યક્તિ મળે અને તમારું આપોઆપ માથું નમી જાય અને હાથ ઊંચો થઈ જાય, એટલે માનવાનું કે એ વ્યક્તિ પરમાત્માને અતિ ભજતો હશે. અનેક દેશને પવિત્ર કરતા વામનજી નર્મદા નદીના કિનારે પહોંચે, ત્યાં મોટો મંડપ બાંધેલો. વામનજી યજ્ઞ મંડપ પાસે આવે કે ત્યાં બધાય ઋષિ મુનિઓ વામનજીના તેજસ્વી સ્વરૂપને નિહાળવા લાગે. ઋષિ મુનિઓ વિચાર કરે કે અહીં સૂર્ય નારાયણ ઉપરથી ઉતરીને તો નીચે નથી આવ્યા ને, પરંતુ વામનજી મહારાજે લંગોટી અને હાથમાં રહેલ કમંડળ જોઈને ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે આ તો કોઈ ઋષિ કુમાર લાગે છે. શુક્રાચાર્ય, બીજા ઋષિઓ અને બલિ રાજા પણ ઊભા થઈ વામનજીનું સ્વાગત કરી અને વામનજીને બેસવા માટે સુંદર આસન આપે. બલિરાજાની આજ્ઞાથી બલિરાજાની રાણી વિદ્યાવલી રાણીએ વામનજીની પૂજાની તૈયારી કરી અને રાણીની સાથે બલિરાજાની પુત્રી રત્નામાલા તથા બીજી દાસીઓ પણ તે બ્રહ્મચારીને જોવા માટે ગયા. તેમને જોતા વેત જ બલિરાજાની પુત્રી રત્નામાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે. વામનજીનું સ્વરૂપ નાનું હોવાથી રત્નામાલા વિચાર કરે, આ છોકરાને જે માં ધવરાવતી હશે એ માને કેવું સુખ મળતું હશે. હવે રત્નામાલાને પહેલા બહેનો ભાઈઓ વાત્સલ્ય ભાવ જાગવાથી વામનજીને ધવરાવવાની ઈચ્છા થઈ. પરંતુ જ્યારે વામનજીએ પરાક્રમ બતાવ્યું એટલે રત્નામાલાને મારવાનો ઈરાદો થયો. આમ રત્નામાલાના મનમાં બે ભાવ જાગ્યા, એક પ્રેમ ભાવ અને બીજો વેર ભાવ. તેથી રત્નામાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. શું કામ? બાળકમાં આસક્તિ હતી એટલે પૂતના રાક્ષસી બની. યાદ રાખજો બહેનો ભાઈઓ, મરતી વખતે આપણી આસક્તિ ક્યાંય ન રહી જાય. મરતી વખતે બને ત્યાં સુધી ભગવાનનું સ્મરણ કરવું. પછી વિદ્યાવલી રાણી અને બલિરાજા વામનજીની પૂજા કરે છે. રાજા રાણી જ્યારે સેવા કરે ત્યારે બ્રાહ્મણો, ઋષિઓ, મુનિઓ, સંતો વેદ મંત્રનો પાઠ કરે અને બલિરાજા કહે કે આજે તો હું કૃતાર્થ થઈ ગયો, મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો. જેને ઘેર તમારો જન્મ થયો તે તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ. આપને જોઈને તો મને એમ થાય કે હું મારું સર્વસ્ત્ર અર્પણ કરી વનમાં જઈ ભજન કરું. આમ બલિરાજાએ કહ્યું. ને વામનજી મનમાં વિચાર કરે, હે બલિરાજા, હું તમારું બધું લેવા માટે તો બટુક બ્રહ્મચારી થઈને આવ્યો છું. હવે બલિરાજાએ જોયું કે વામનજીને મનમાં જરૂર કાંઈક માંગવાની ઈચ્છા, પણ વામનજી માંગી શકતા નથી. તેથી બલિરાજા કહે, હે વામનજી, તમારી જે કાંઈ ઈચ્છા હોય તે કહો. તમારે જગ્યા જોઈ, ગાય જોઈ, જર જોઈ, ઝવેરાત જોઈ, અરે કન્યા જોતી હોય તો હું આપવા તૈયાર છું. હું મારી દીકરી તમને આપવા તૈયાર છું, પણ માંગો, જે માગશો તે આપીશ. આમ બલિરાજા કહે. વામનજી મનમાં વિચાર કરે કે હું અહીંયા લેવા માટે તો આવેલો છું. તેથી બલિરાજા તથા બલિરાજાના વડવાઓના થોડાક વખાણ કરું. જો આ અમને વામન ભગવાને બહેનો ભાઈઓ શીખવાડ્યું છે કે જેને ત્યાં માંગવા જઈએ ને ત્યારે એમના વખાણ કરવામાં આવે ત્યારે એ વ્યક્તિ રંગમાં આવી જાય અને સરળતાથી યાચકનું કામ પતી જાય. એટલે વખાણ કરવાના એટલે શું? જેને આંગણે
આપણે કાંઈ માંગવા જઈએ અમે સાધુ બ્રાહ્મણ, ત્યારે એને ખોટા પંપ નથી મારવાના, માખણના લોંદા નથી ઉલાડવાના, પણ એને એ દીકરાને એના પેઢીની યાદી આપવાની છે. બેટા, તારો એવા કુળમાં જન્મ થયો છે કે તારા વડવાઓ કોઈ ગાયું માટે, કોઈ બેન દીકરી માટે વારે ચીડાશે, કોઈ ધર્મ માટે પોતાના માથા ઉતાર્યા છે, કોઈ તારી પેઢીમાં દાતાર થયા છે, કોઈ તારી પેઢીમાં મહાન ભક્ત થયા છે. માટે બેટા, તું દાન આપ કે ન આપ, પણ એટલું યાદ રાખજે, તારો પગ એવી જગ્યાએ ન પડે કે આ તારી પેઢીને કલંક લાગે. આમ એને યાદી દેવાની છે, ખોટા પંપ નથી મારવાના. વામનજી બલિરાજાના વડવાઓના વખાણ કરવા માંડ્યા. વામનજી મહારાજ કહે કે તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવાનના ભક્ત હતા, એમના જેવા ભક્ત તો આજ સુધી કોઈ થયા નથી કે થવાના પણ નથી. પ્રહલાદજીનો પ્રભુ પ્રત્યે એવો દ્રઢ પ્રેમ હતો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. તમારા પિતા વિરોચન મહારાજ તો અતિ ઉદાર હતા. મેં તો એવું સાંભળ્યું છે કે તમારા પિતા વિરોચને એક ઋષિને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. આહા, તમારા પર દાદા હિરણ્યકશિપ તો મહાન વીર હતા. એનાથી તો બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ થડ થડ ધ્રુજતા. મને તો લાગે છે કે પર દાદા હિરણ્યકશિપની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધાના સદગુણો તમારામાં ઉતરી આવ્યા. આમ કહ્યું ત્યારે બલિરાજાને થાય કે આ તો મારા પૂર્વજના વડવાનું બધું જાણે છે. ત્યારે બલિરાજા કહે, તમે એ વખતે હતા? વામનજી કે હું હતો નહીં, પણ મેં આવું બધું સાંભળેલું છે. બલિરાજા વામનજીને કહે, માગો, જે માગો તે આપીશ. ત્યારે વામનજી મહારાજ કહે, હે રાજન, હું કઈ લોભી નથી, હું તો સંતોષી છું. હું મારા પગથી માપીને 3 પગલા પૃથ્વીનું દાન લેવા માટે આવ્યો છું. બલિરાજાને આ સાંભળી ખૂબ આશ્ચર્ય થાય. બલિરાજા વિચાર કરે કે આ ઋષિ કુમાર હજી નાના છે, વામનજીની બુદ્ધિ પણ કાચી છે, વામનજી ભણ્યા પણ ગણ્યા નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભણતરની સાથે ગણતર બહુ જરૂરી છે. કદાચ તમે એન્જિનિયર સુધીનું તમારા દીકરાઓને દીકરીઓને ભણાવો, પણ એની પાસે ગણતર ન હોય તો શું કામનું? માટે સાથે ગણતર જરૂરી છે. એ ગણતર ક્યાંથી મળે? અનુભવથી મળે. અનુભવ ક્યાંથી મળે? વડીલો પાસેથી મળે. હા, વડીલો પાસેથી મળે. એટલે બલિરાજા કહે, હજુ વામનજીને માંગતા આવડતું નથી. તેથી બલિરાજા કહે કે હું તમને 3 પગલા પૃથ્વી નહીં, પણ 3 ગામ દાનમાં આપું. આ જગતમાં મારી એવી ખ્યાતિ છે કે જેની હું પૂજા કરું, સાધુ બ્રાહ્મણને હું જે દાન આપું છું, તેની બીજા કોઈના ઘેરે દાન લેવા જવું પડતું નથી. અને તમને જોઈને જ હું સમજી ગયો કે તમે લોભી નથી, તમે સંતોષી છો. પરંતુ આટલું ઓછું દાન આપતા મને સંકોચ થાય. માટે આપ એવું કંઈક માંગો કે જેને આપતા મને આનંદ થાય. ત્યારે વામનજી મહારાજ કહે કે હે રાજન, તમે મહાન છો. તમારા વચનો જ તમારી ઉદારતા બતાવે, પરંતુ મારે દાન લેતા વિચાર તો કરવો જોઈએ. બહેનો ભાઈઓ, સાધુ બ્રાહ્મણને પ્રાર્થના કરું છું કે અમુક ઘરનું દાન લેતા વિચાર કરજો.
હા, એક જે ઘરમાં કામમાં વાળો એક જ હોય અને અચાનક એની કાંઈ દવાખાનાનું ખાટલું આવ્યું હોય, એ ઘરનું દાન સાધુ બ્રાહ્મણને ન લેવું. બીજું, બાળકો નાના હોય, ભણતા હોય, ભાડે રહેતા હોય, માંડ પૂરું થતું હોય, એ ઘરનું દાન ન લેવું. ત્રીજું, કોઈ વિધવા નારી હોય, છોકરાઓ નાના હોય અને વિધવા નારી ઘરના કામ કરી અને એના દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કરતી હોય, એ ઘરનું દાન ન લેવું સાધુ બ્રાહ્મણને. બંને તો સાધુ બ્રાહ્મણને, આવા લોકોને દાન આપવું, 10મો ભાગ સાધુ બ્રાહ્મણને પણ આપવો એ જરૂરી છે. એટલે આમ સાધુ બ્રાહ્મણને અમુક ઘરનું દાન ન લેવું. પછી વામનજી કહે, હું આજ સુધી કોઈને ત્યાં દાન લેવા ગયો નથી. આજે જ ન છૂટકે તમારા આંગણે આવ્યો છું. હું એક દિવસ એક શેઠના બંગલાના ઓટલા ઉપર સંધ્યા કરતો હતો. તે સમયે શેઠ ત્યાં આવ્યા અને ઓટલા ઉપરથી મને ઊભો કરી દીધો. મારી સંધ્યા અધૂરી રહે, મને ખૂબ દુઃખ થયું. ઓટલો પણ જાણે શેઠ મર્યા પછી હારે ન લઈ જવાના હોય. ખરેખર બહેનો ભાઈઓ, મનુષ્ય આ જગતમાં મિલકત માટે મારામારી કરતા હોય છે. આ મારું, આ મારું. વામનજી મહારાજ કહે કે મારી સંધ્યામાં વિઘ્ન ન પડે તે માટે હું માલિકીની થોડીક જગ્યા માગું. તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ તો તેનું પુણ્ય તમને મળશે. હું બ્રહ્મચારી છું.